નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર અંબાલા પટેલની મોટી આગાહી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર 1 જાન્યુઆરી પહેલા કરી લેજો આ કામ આવાસ યોજનામાં મોટી ખુશખબર ગરીબો માટે આશીર્વાદરૂપ યોજના ગુજરાતમાં મોટું કાંડ ઉગાડું થયું સોના ચાંદીના ભાવમાં વધારો થયો ગુજરાતીઓ માટે ખાસ મોટા સમાચાર ખેડૂતોને 2430 કરોડની સહાય ગુજરાતના નવા 11 તાલુકાઓ જાહેર શિક્ષકો માટે મોટી ખુશખબર એલઆરડી ભરતી માટે મોટા સમાચાર દેવામાફી અંગે મોટા સમાચાર ઉત્તરાયણ પહેલા મોટી ચેતવણી તો મિત્રો આ બધાય સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડિયો ની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે અંબાલા પટેલે મોટી આગાહી કરી છે મિત્રો અંબાલા પટેલ ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની છે તેવી મોટી આગાહી કરી રહ્યા છે મિત્રો 10 ડિસેમ્બરે રાજ્યમાં ઠંડીનું જોર વધશે અને મિત્રો તે ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાપમાન 10 થી લઈને 15 ડિગ્રી સુધી ગગડી શકે છે મિત્રો 22 ડિસેમ્બર બાદ બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર સિસ્ટમ સક્રિય થવાની છે તેથી મિત્રો માવઠું પડવાની શક્યતા અંબાલા પટેલે વ્યક્ત કરી છે તે ઉપરાંત મિત્રો જાન્યુઆરી મહિનામાં શરૂઆતમાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 6 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે અને મિત્રો ગુજરાતની અંદર ઠંડા પવનો ફૂંકાશે તેવું પણ અંબાલા પટેલે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કર્મચારીઓ માટે આજે ખરાબ સમાચાર સામે આવ્યા છે મિત્રો નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારી અને પેન્શન ધારકોને મોટો ઝાટકો લાગી શકે છે મિત્રો 1 જાન્યુઆરી 2026માં અમલમાં આવનારા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની અંદર મિત્રો ફક્ત 2% વધારો થવાની ધારણા છે જો મિત્રો આવું થયું તો કર્મચારીઓને ઘણું નુકસાન થશે એટલે મિત્રો આનો અર્થ એ થયો કે આ વર્ષની અંદર એટલે કે 2026ની અંદર મોંઘવારી ભથ્થાની અંદર ફક્ત ને ફક્ત 2% વધારો થશે એટલે કે મિત્રો કર્મચારીઓને આ પગારની અંદર ફક્ત 2% જ વધારો છે એટલે મિત્રો એનો અર્થ એ થયો કે મોંઘવારી ભથ્થું 58% હોય તો મિત્રો તે વધીને 60% થશે મિત્રો આ વખતે છેલ્લા 7 વર્ષની અંદર આટલો ઓછો વધારો થયો નથી અને મિત્રો 7 વર્ષમાં સૌ પ્રથમવાર 2%નો વધારો થશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 1 જાન્યુઆરી પહેલા કરી લેજો આ કામ મિત્રો 1 જાન્યુઆરી પહેલા જો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક નથી તો મિત્રો જરૂરથી કરાવી દેજો નહીં તો મિત્રો મોબાઈલની યુપીઆઈ આઈડીનો ઉપયોગ તમે નહીં કરી શકો મિત્રો યુપીઆઈ આઈડી તમારું બંધ પણ થઈ શકે છે એટલે મિત્રો અત્યારે જ તમે બેંકમાં જઈને તપાસ કરાવી લો કે આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક છે કે નહીં જો લિંક નહીં હોય તો તમે યુપીઆઈનો ઉપયોગ કરી શકશો નહીં અને મિત્રો બીજી વાત કરીએ તો મિત્રો પીએમ સન્માન નિધિ યોજનાની અંદર જે લોકોને 2000નો હપ્તો નથી મળ્યો તે મિત્રો વહેલા તે પહેલાના ધોરણે ચેક કરાવી લ્યો મિત્રો તમને હેલ્પલાઇન નંબર આપું છું તે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને તમે પૂછી શકો છો મિત્રો હેલ્પલાઇન નંબર છે 011 24 300 606 અને બીજો નંબર છે 011 23 38 24 01 મિત્રો આ નંબર પર કોલ કરીને તમે પીએમ સન્માન નિધિ યોજનાની માહિતી મેળવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજનામાં મોટી ખુશખબર આજે સામે આવી છે મિત્રો જે લોકોને પીએમ આવાસ યોજનાનો લાભ નથી મળ્યો તે લોકો માટે ખાસ મોટી ખુશખબર છે મિત્રો તેમને પણ હવે ઘરનું ઘર મળી જશે મિત્રો કમિશનરે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે 2 અને 3 મહિનાની અંદર 3000 ઘરો બનાવવામાં આવશે અને મિત્રો તબક્કાવાર અલગ અલગ જિલ્લાઓમાંથી ઘરો ફાળવવામાં આવશે અને મિત્રો આ અંગે એક મોટો ડ્રો પણ યોજાયો હતો અને મિત્રો વિધાનસભાની અંદર બાલકૃષ્ણ સુશલ્કની પરિસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને મિત્રો કાર્યક્રમની અંદર કમિશનરે જણાવ્યું હતું કે 2-3 મહિનાની અંદર 3000 ઘરોનું નિર્માણ થશે મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગરીબો માટે એક આશીર્વાદ રૂપ મોટી યોજના સામે આવી છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુંવરબાઈનું મામેરું યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગમાં દ્વારા લાયક લાભાર્થી કન્યાઓને 12000ની આર્થિક સહાય મળે છે મિત્રો આ માટે અરજદારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે અને જો મિત્રો તમે અરજી કરી દીધી પછી મિત્રો 1-2 મહિનાની અંદર તમારા દીકરીના ખાતામાં 12000 રૂપિયાની સહાય જમા થશે મિત્રો આ યોજના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો અને પછાત વર્ગના લોકોના પરિવાર માટે જ છે અને આ એક આશીર્વાદ રૂપ યોજના સાબિત થઈ છે તેવું જાણવા મળી રહ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાંથી એક મોટું કાંડ સામે આવ્યું છે। મિત્રો અધિકારીઓ માટે મનરેગા યોજના એ કમાણીનું સાધન બની ગયું છે। મિત્રો લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતમાં 22 લાખથી વધુ નકલી મજૂરો હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી મિત્રો સરકારની આબરૂનું ધોવાણ થયું છે અને મિત્રો ચોપડાની અંદર ગુજરાતની અંદર 22 લાખથી વધુ લોકો મજૂરી વર્ક કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તે આંકડા સામે આવ્યા છે। મિત્રો આની અંદર ગુજરાતમાં એ થયું કે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। મિત્રો આની અંદર વાત કરીએ તો મિત્રો છેલ્લા 5 વર્ષની અંદર 7,49,973 જોબ કાર્ડ રદ પણ કરવામાં આવ્યા છે। એટલે મિત્રો જે લોકો જોબ કરે છે તેમને મિત્રો આ યોજનાની અંદર એપ્લાય કરવા માટે હોતું નથી, પરંતુ મિત્રો છતાં પણ તેઓ એપ્લાય કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે। મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જણાવજો। અને મિત્રો આની અંદર સરકાર હજી પણ તપાસ કરી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। મિત્રો ડિસેમ્બરમાં સોના ચાંદીના ભાવમાં ભારે તોફાની તેજી જોવા મળી છે। મિત્રો બુધવારે MCX પર ચાંદીનો ભાવ 1,90,799 રૂપિયા હતો અને મિત્રો તેની અંદર 2,735નો ઉછાળો આવ્યો હતો। મિત્રો અત્યારે ચાંદીની વાત કરીએ તો મિત્રો 1 કિલોગ્રામનો ભાવ ચાંદીનો ભાવ જોઈએ તો મિત્રો 1,90,799 રૂપિયા છે અને મિત્રો સર્વકાલીન ઊંચાઈ સ્તર પર ચાંદી અત્યારે પહોંચી ગઈ છે અને મિત્રો આ વધારા સાથે ચાંદીનો ભાવ હવે 2 લાખની ખૂબ જ નજીક છે। એટલે મિત્રો 2026 આવતાની સાથે જ ચાંદીની અંદર 2 લાખ સુધી ભાવ જઈ શકે છે। મિત્રો માત્ર 2 દિવસની અંદર ચાંદીના ભાવમાં 10,000 રૂપિયાનો વધારો થયો છે। મિત્રો સોનાના વાયદા બજારની અંદર પણ તેજી જોવા મળી છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ તેજી જોવા મળી શકે છે તેવું અત્યારે નિષ્ણાંતોનું કહેવું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતીઓ માટે ખાસ મોટા સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો પોસ્ટ ઓફિસની આ સરકારી યોજનાની અંદર તમે રોજના 333 બચાવીને મહિને મિત્રો તમે 10,000 રૂપિયાનું રોકાણ કરવાથી 6.7% વ્યાજ દરે તમને 5 વર્ષની અંદર 6 લાખ રૂપિયા તમારા ખાતામાં જમા થશે। મિત્રો આની અંદર 1.13 લાખ રૂપિયા વ્યાજ મળે છે। મિત્રો આ રોકાણ 5 વર્ષ વધતાની સાથે જ 12 લાખ રૂપિયા વ્યાજ વધીને તમને મળશે। એટલે મિત્રો આની અંદર એવું થયું કે 5.8 લાખ રૂપિયા તમારા જમા થશે અને 10 વર્ષની અંદર મિત્રો તમને 17,08,546 રૂપિયા તમને મળશે। અને મિત્રો આ મહિને જો તમે 10,000ની જગ્યાએ 5,000 રોકો છો તો મિત્રો 10 વર્ષની અંદર કુલ 8,54,272 રૂપિયા તમને મળશે અને જેમાં મિત્રો 2,54,272 રૂપિયા તમને ફક્ત વ્યાજ મળશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોને 2430 કરોડની સહાય ચૂકવાઈ છે। મિત્રો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં એક માહિતી મળી છે કે ગુજરાતની અંદર વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજને મંજૂરી મળી હતી અને મિત્રો તેની અંદર 11,12,585 ખેડૂતોએ અરજી કરી હતી અને મિત્રો તેની અંદર 3,220.89 કરોડના ઓનલાઈન બિલ પણ તૈયાર થયા હતા। મિત્રો તેમાંથી 7,98,972 ખેડૂતોના ખાતામાં 2,430.75 કરોડની સહાય સીધી જમા કરવામાં આવી છે। મિત્રો પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે સરકારે ટૂંક જ સમયમાં મોટી રાહત ખેડૂતોને આપી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના નવા 11 તાલુકાઓ જાહેર થયા છે। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વધુ 11 તાલુકાઓને વિકસિત જાહેર કર્યા છે। મિત્રો માનવ વિકાસ સૂચકના 44 નિર્દેશના આધારે આ નિર્ણય લેવાયો છે। મિત્રો આ નવા તાલુકાઓના વિકાસ કાર્યો માટે કુલ 3 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે। મિત્રો જાહેર કરાયેલા 11 તાલુકાઓ આપણે જોઈએ તો મિત્રો કદવાલ, ઉકાઈ, ગોવિંદગુરુ, લીંબડી, સુખદર, ચિકદા, રાહ અને ધરણીધર, ઓગડ, હળદ, ગોધર અને નાનપોડામાંનો સમાવેશ થાય છે। મિત્રો આ 11 તાલુકાઓ છે કે જેઓ ગુજરાતની અંદર એડ થયા છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં શિક્ષકો માટે ખુશ ખબર આજે સામે આવી છે। મિત્રો કેન્દ્રીય વિદ્યાલય નવોદય વિદ્યાલય માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયા હેઠળ પદોની સંખ્યામાં વધારો કરાયો છે। મિત્રો ભરતી પ્રક્રિયાની અંદર 14,967 ને બદલે 15,762 પદો ભરવામાં આવશે। મિત્રો કેન્દ્રીય વિદ્યાલયમાં શરૂઆતની અંદર 9,126 પદો ભરવાના હતા, જે હવે વધારીને 9,921 કરાયા છે। મિત્રો નવોદય વિદ્યાલયમાં પટ શિક્ષણ અને બિન શિક્ષણ પદો ભરવામાં આવશે અને મિત્રો આજે અરજી કરવાની છેલ્લી તારીખ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં એલઆરડી ભરતીને લઈને મોટા સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે મહત્વની જાહેરાત આજે કરવામાં આવી છે। મિત્રો ગુજરાત ક્રમાંક 1 અંતર્ગત યોજનારી શારીરિક કસોટી હવે જાન્યુઆરી 2026ના ત્રીજા અઠવાડિયાથી શરૂ થવાની સંભાવના છે। મિત્રો પોલીસ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં ચોક્કસ તારીખો અને કોલ લેટર અંગેની વધુ વિગતો સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર દેવામાફી અંગે આજે એક ખાસ મોટા સમાચાર છે। મિત્રો અત્યારે 2024 અને 25થી આપણે સરકારની વાતો સાંભળતા આવ્યા છીએ કે દેવામાફી હવે કરવામાં આવશે, 2025માં કરવામાં આવશે, 2024માં કરવામાં આવશે, છતાં પણ મિત્રો હજી સુધી દેવામાફીનો મુદ્દો અત્યારે ગુજરાતમાં એમનો એમ જ છે। મિત્રો 2025ની અંદર દેવામાફીની જાહેરાત થશે તેવું સરકારે જણાવ્યું હતું, પરંતુ મિત્રો 2025 હવે પૂરું થવાના આરા પર છે અને મિત્રો 2026નું વર્ષ હવે બેસી જશે અને મિત્રો છતાં પણ ખેડૂતોના દેવા માફ થશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું નથી। મિત્રો અત્યારે આપણે બધાને એક થવું પડશે અને મિત્રો એક સાથે રજૂઆત કરવી પડશે કે ગુજરાતના ખેડૂતોના માથે કરોડો રૂપિયાનું દેવું છે અને તે માફ કરવામાં આવે। મિત્રો ઘણા બધા કરોડપતિ અને ઉદ્યોગપતિના દેવા સરકારે માફ કર્યા છે, છતાં મિત્રો આપણા ગુજરાતના ખેડૂતોના કેમ નથી કર્યા? મિત્રો ગુજરાતના ખેડૂતો પર સરકારની નજર તો છે, પરંતુ મિત્રો દેવામાફીનો મુદ્દો સરકાર કેમ લઈ રહી નથી તે હવે જાણવા માટે મિત્રો આપણે અરજી કરવી પડશે અને એક કિસાન સંઘનું મોટું ગ્રુપ બનાવવું પડશે। અને મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઉત્તરાયણ પહેલા ખાસ મોટી ચેતવણી સરકાર દ્વારા આપવામાં આવી છે। મિત્રો અત્યારે ઉત્તરાયણનો તહેવાર સાવ નજીકની અંદર આવી રહ્યો છે અને મિત્રો ઉત્તરાયણના તહેવારને આધારે મિત્રો સરકારે એક મોટી જાહેરાત કરી છે કે જે પણ લોકો ચાઇનીઝ દોરીની અંદર પકડાશે તેમને મિત્રો 10 લાખ રૂપિયા સુધીનો દંડ મળી શકે છે અને મિત્રો કાયદેસરની કાર્યવાહી પણ સરકાર કરી શકે છે। મિત્રો એટલે બને તેટલું ચાઇનીઝ દોરી થી દૂર રહેજો અને મિત્રો વેપાર કરતા હોય તો મિત્રો ચાઇનીઝ દોરીનો ન કરતા ખાસ ચેતવણી સરકારે આપી છે। અને મિત્રો બીજી એક સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે કે દોરીના કારણે જે લોકો ઈજાગ્રસ્ત થાય છે તે માટે સરકારે મોટી ગાઈડલાઈન જાહેર કરી છે અને હેલ્પલાઈન નંબર પણ સરકાર જાહેર કરશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।